તમે આમ નમો એટલે હું આમ થાઉં. આ વિજ્ઞાન છે. કોઈ નમે તો તમે ઊંચા થાવ. મારે નથી થવું. હું તમારા જ લેવલમાં છું, કારણ કે હું પણ માણસ જ છું. મારી પણ એટલી જ ભૂલો છે, એટલી જ નબળાઈઓ છે, એટલી જ સમસ્યાઓ છે, અને મારી સાથે એટલા જ સવાલો છે જેટલા તમારી સાથે છે. હવે આમાં મજાની વાત એ છે કે હું કેમ અહીંયા છું ને તમે કેમ તે છે. આવો સવાલ બી તમને થાય ને, તો એનો મારી પાસે જવાબ એ છે કે હું દરેક વખતે મારી ભૂલમાંથી શીખી જાઉં છું. હું એની એ ભૂલ ફરી વાર નથી કરતી. હું નવી ભૂલ કરું છું. જો તમે એમ કરતા થઈ જશો તો તમારી જિંદગીમાં પણ સમસ્યાઓ નહીં. હમણાં થોડા દિવસ પહેલા એક કાર્યક્રમમાં હું મારી જોડે ઇસ્ત્રી રાખું છું, અને મને સાડી અમુક જ રીતે જોઈએ એટલે ઇસ્ત્રી કરીને સાડી પહેરે. હોશિયાર ખૂબ. એટલે સાડી કયા પેલા ઇસ્ત્રી કયા ગરમ લેવલ પર છે જોયા વગર મૂકી દીધી. ચોટી ગઈ. સાડીમાં ઇસ્ત્રી પ્રકારનું કાણું પડી ગયું. હવે સાડી તો એક જ હતી, બીજી સાથે લઈ નહોતી ગઈ. શું કરું? ફાટેલી સાડી પહેરીને સ્ટેજ પર જવામાં મને શરમ નથી, પણ છતાંય કદાચ ખરાબ લાગે. જે છોકરી મારા રૂમમાં પાણી આપવા આવીને એને જોયું, અરે બેન સાડી ફાટી ગઈ. હાય, શું કરું? કે બેન પાટલી મારીને સેફટી પિન મારી દો. એ માત્ર પાણી આપવા આવે ને. આઈ એમ શ્યોર એની પાસે એવું કોઈ એજ્યુકેશન નહોતું, એની પાસે એવી કોઈ સમજણ નથી, પણ એની પાસે વ્યવહારનું જ્ઞાન હતું સાહેબ. મારી પાસે નહોતું. હું શું કરું એ મારા મગજમાં ચાલતું. એને કીધું પાટલી વાળી ને ખુલે નહીં, તમે ચાલો સેફટી પિન મારશો ને એટલે પાટલી આમ ખુલશે નહીં. આ એની સમજણ. હવે આ સમજણ, હવે તું તારું કામ કર, તું જા ફાટેલું પહેરી. પણ જો તમે એની વાત સાંભળી શકો, સમજી શકો અને સ્વીકારી શકો તો દુનિયાનો દરેક માણસ તમને કંઈ આપી જાય છે. મારી વાત અહીંથી છે. 7 પગલા સાથે સાથે આપણી આસપાસ એવા કેટલાય લગ્નો છે, એવા કેટલાય સંબંધો છે, એવા કેટલાય દાંપત્યો છે જેમાંથી ઘણું શીખવાનું છે. જાતે જ ઉખરીમાં માથું નાખીને ધડાકા ગણવા એવું જરૂરી નથી. બીજાએ નાખ્યું છે તો એના માથે પડતા ખાંડણીયા ગણી લો, તમને ખ્યાલ આવી જશે. કોક કૂદે તો તમને ખ્યાલ આવે કે આ ડિસ્ટન્સ કેટલું છે. શું કામ તમારે જ કૂદવું છે? શું કામ તમારે જ એમાંથી પસાર થવું છે? કેટલા બધા લોકોને મેં સાંભળ્યા છે અહીંયા દાંપત્ય ઉપર જોક્સ કરે. બહુ બધા લોકો દાંપત્યના જોક્સ મારે છે. પત્ની આવી હોય ને લગ્ન પછી પતિ દુઃખી હોય, આમ હોય. નો, ન હસો એવી વાત ઉપર. જો દુઃખી કોઈ લગ્ન પછી, અને છતાંય આ જો ભાવીને ઠોસા મારે છે. વાય આર યુ ટેકિંગ ઇટ? હું ઘણી વાર કહું છું કે આ ખીચડી જેવી સિરિયલ કે મણીબેન.com જેવી સિરિયલ્સ ગુજરાતી સ્ત્રીની મજાક ઉડાવે છે. બધી હંસાઓ છે, હા કે ના? તો શું કામ આપણે હસીએ છીએ આવી વાત? શું કામ દાંપત્યના જોક્સમાં આપણને મજા આવે છે કે પાવાગઢને પેન્ટ પહેરાવ્યું હોય એવી સ્ત્રીઓ લાગે છે ગુજરાતી? સાહેબ, ગુજરાતી સ્ત્રીઓની કમર મેં 28ની જોઈ છે 2 છોકરા પછી. બધી જ જાડી થઈ જાય, બધી જ ખરાબ દેખાય છે. આપણે સમજીએ કે ન સમજીએ, આપણે એ સ્વીકારીએ કે ન સ્વીકારીએ, આ રિડિક્યુલિંગની અસર આપણા દાંપત્ય પર થાય છે. આ મજાકની અસર આપણા દાંપત્ય પર થાય છે. લગ્નને 25 વર્ષ પૂરા થયા હોય, લોકો મળવા આવે, ફૂલ આપે. બોલો જો કોને કોને સહન કર્યા? Why are you asking this? And why are you laughing about it? Don't laugh. Say no. અમે બહુ સરસ રીતે 25 વર્ષ પૂરા કર્યા છે અને અમે કોઈને સહન નથી કર્યા. સો ડોન્ટ ટોક લાઈક ધેટ અગેન. આ ગૌરવની વાત છે કે 2 લોકો પોતાના દાંપત્યના 25 વર્ષનો પ્રવાસ એકબીજાનો હાથ પકડી અને બ્યુટીફુલી પૂરો કરે છે. ઝઘડા કયા ઘરમાં નથી થતા? કયા ઘરમાં મતભેદ નથી હોતા? 2 જણા 25 વર્ષ સુધી જુદા જુદા પરિવારમાં મોટા થયા હોય, જુદી જુદી રીતે જીવ્યા હોય, જુદું જુદું ખાધું હોય, જુદો ઉછેર હોય, જુદી માન્યતા, જુદો સ્વભાવ, તો મતભેદ તો થવાના. અને મતભેદ ન હોય તો માલિક ગુલામનો સંબંધ કહેવાય. હું કહું એમ તમે ચાલ્યા જ કરો તો એમાં ક્યાં દાંપત્ય છે? તો નોકર લઈ આવો કે. હમણાં જ કોઈ કે મને એક પોસ્ટર ભેટ આપ્યું છે, મને એટલું બધું ગમ્યું એ પોસ્ટર કે આઈ વર્ક ફોર મની, ઇફ યુ આર લુકિંગ ફોર લોયલ્ટી બાય અ ડોગ. હું પૈસા માટે કામ કરું છું, તમે વફાદારી ગોતતા હો તો કૂતરો રાખો ઘરમાં.
આ બહુ મહત્વની વાતો છે જેને આપણે વર્ષો સુધી ઇગ્નોર કરી છે. હું એવું માનું છું કે દાંપત્યનું ગૌરવ થવું જોઈએ, મજાક નહીં. ડોન્ટ લાફ. જ્યારે આવી મજાક થાય, તમારી પત્નીની કોઈ મજાક કરે, ત્યારે એ વાતે હસવાને બદલે કમસે કમ ગંભીર થઈ શકાય. જો તમારા અંગત મિત્ર હોય તો તમે નહીં હસો તો એને સમજાશે કે આ બેડ જોક હતો, ફરી નહીં મારે. આપણે કોઈનું અપમાન નથી કર્યું, આપણે કોઈને ઉતારી નથી પાડવા, આપણે કોઈને સુધારવાના કોઈ મોટા ક્લાસ નથી ખોલવા. પણ તમારી પત્નીને એવું ચોક્કસ સમજાશે કે તમે હસ્યા નથી, એનો અર્થ એમ કે તમે એનું ગૌરવ કરો છો, તમે આવા ઉતારી પાડતા જોક ઉપર એનો હિસ્સો નથી બનતા. અને જગતની કોઈ પણ સ્ત્રી એને સન્માન આપવામાં આવે ને, એનાથી વધારે કઈ માંગતી જ નથી. એક સન્માન અને એક સ્વીકાર, આના સિવાય સ્ત્રીની કોઈ અપેક્ષા. સાદી જરૂરિયાતો છે. ઘેર આવતા પતિ અચાનક જ ગજરો લઈ આવે ને, મુંબઈમાં તો અમારે ત્યાં સિગ્નલ પર મળે, અહીંયા ખબર નહીં મળે છે કે નહીં, પણ ઘેર આવતા ગજરો લઈને આવે ને પતિ, અને એમ કે લે આજે ગજરો તાર માટે લઈ આવે. અને સાહેબ એવી ભાગ્યે જ કોઈ પત્ની હશે જેની આંખમાં પાણી ન હોય. એનું કારણ એ છે કે હું તમને ઘેર પાછા આવતા યાદ આવીને, એ જ એને માટે સુખની પળ છે. એને નથી વધારે જોઈતું છે. આ તમને બધાને કદાચ અનુભવ હશે. તમારી પત્ની બહુ સારી રસોઈ કરતી હોય અને કોઈ મહેમાન જમવા આવે, મિત્ર ખાસ કરીને તમારા, એમ કે ભાભી દાળ ઢોકળી તો તમારા હાથની, અને પત્નીનું પહેલું રિએક્શન શું હોય? કહો. કેમ ને કહો. એમાં એને શું કહેવાનું? પણ એમને કહો એટલે એમને સમજણ પાડો કે સારી કુક છે. કેમ સમજણ પાડો? જેથી એ મને અપ્રિશિએટ કરતા શીખે. આપણે બધા ધનતેરસે જૂના હજારો વર્ષ જૂના સિક્કા ને મારી મમ્મીનો હાર ને મારા પપ્પાનું ફલાણું ને આ ઘંટડી ને આ દીવી ને બધું કાઢીને પૂજા કરીએ છીએ. કોઈ દિવસ 12 મહિના ગરમ જમાડનારી અન્નપૂર્ણાને એમ કહ્યું કે થેન્ક યુ બોસ? બહુ નાની વાત છે. આમાં કઈ એની પૂજા નથી કરવાની. પણ જો પતિ પોતાની પત્નીને સંતાનોની હાજરીમાં એમ કે તું 12 મહિના ગરમ સરસ જમાડે છે, અમે બધા તારા આભારી છીએ, તો સંતાનને આ શીખવા મળે કે માં ગરમ જમાડે છે એની ફરજ નથી, એની જવાબદારી નથી, એની ભલબનસાઈ છે. આ બહુ અગત્યનું છે. આપણે રિલેશનશિપમાં એકબીજાને ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા થઈ ગયા છે. આટલું તો એને કરવું જ પડે. એમાં શું નવાઈ કરે છે? એ બહુ જ નવાઈ કરે છે સાહેબ. રોજ ગરમ જમાડવા માટે એને બહુ નવાઈ કરવી પડે છે. અને તમે જે આનંદથી આંગળા ચાટીને જમો છો ને, એને માટે એના આભારી થાઓ. કારણ કે આ તો તમારા શરીરમાં રેડાતું પ્રાણ છે, ઉર્જા છે. એ તમારા શરીરમાં ઉર્જા રેડે છે. અન્નપૂર્ણા છે આ ઘરની. સે થેન્ક યુ ટુ. હું નથી કહેતી પૂજા કરો, નમી જાઓ ને એને ફૂલ ચડાવજો ને પત્નીને પગે લાગે, આ બધી નોનસેન્સ વાત છે. પણ એનો આભાર માનો, એને સ્નેહ કરો. કોઈ દિવસ સારું બન્યું હોય તો એને કહો કે બહુ સરસ બન્યું છે. એને આનંદ થાય એટલું કરો, કારણ કે તમને આનંદ થાય એવું એ રોજ કરે છે. એ તો રીંગણા નહીં ખાય એટલે કઈ બીજું બનાવો. ખાવા રીંગણા કર્યા છે, ખાવા હતું આવું કે છે કોઈ દિવસ? મને ભાવે, હું આ ખાઈશ આવું કે છે કોઈ દિવસ? ઘરના જો દીકરો અને પતિ ભાત ન ખાતા હોય અને એને દાળ ભાત ભાવતા હોય ને, તો એ અઠવાડિયે એક જ વાર બને સાહેબ. કેમ? કે એ લોકો ન ખાય. આ સ્ત્રી છે, આ પત્ની છે, આમાં છે. આપણે મિસ કરી ગયા છીએ આ પોઈન્ટ. એનો આભાર માનવાનો, એને થેન્ક યુ કહેવાનું. અને અહીંથી શરૂ થાય છે દાંપત્ય જીવનની કડવાશ. મહેનત કરીને થાકી ગયેલી, કંટાળી ગયેલી પત્નીને સાંજના છેડે પતિ આવીને એટલું જ પૂછે ને કે કેવો ગયો દિવસ, શું કરી બપોરે? જવાબ ન સાંભળો, જાઓ. એ ભલે બોલતી, તમારા મગજમાં જે ચાલતું એ ચાલવાનું, પણ એને આ પૂછ્યા સુખ છે. પણ એ સુખ આપણે સંભાવ આપી શકતા નહીં. અને બીજી તરફ પત્ની આખો દિવસ ઘેર રહી હોય, બપોરે એને નેટફ્લિક્સ જોયું હોય, 1000 વોટ્સએપ ફોરવર્ડ કર્યા હોય, એ પછી જો પતિ થાકીને ઘરે આવે ને એનું મગજ ગયેલું હોય, તમે તો બધો ગુસ્સો અહીંયા જ ઉતારો છો. આ પણ કરે. કેટલા પરિવારમાં 40 વર્ષ પુરુષ ટિફિનમાંથી જમે છે. કેમ?
કારણ કે એનો પરિવાર ગરમ જમી શકે સર. આપણે કોઈ દિવસ આ વિશે થેન્ક યુ કહેતા શીખ્યા છે કે તમે રોજ ટિફિનમાંથી જમો છો, અમે રોજ ગરમ રોટલી જમીએ છીએ. થેન્ક યુ. હું રોજ ગરમ રોટલી તોડું ને ત્યારે મને તમે યાદ આવો કે તમે ઠંડી ખાતા હશો, પણ શું કરીએ, વી ડોન્ટ ડુ ધીસ. સામે અપ્રિસિએશન નામની ચીજ આપણે ભૂલી ગયા છીએ અને એ કરવામાં આપણને વેવલાઈ લાગે છે. એમાં રોજ કહેવાનું, એમાં વખાણ કરવાનું. હવે કરે જ છે ને બધાએ બૈરા, આ બધાએ બૈરા કરે છે અને બધાએ બૈરાને થેન્ક યુ સાંભળવું જ છે અને કહેવામાં કોઈ નાનું થઈ જતું.